સુરતથી સમાચાર કે જ્યાં એઆઈથી સાયબર ઠગાઈના કાળા કારોબારનો પર્દાફાશ થઈ ચૂક્યો છે, જ્યાં સાયબર ઠગોને એપીકે ફાઇલ પૂરી પાડતો આરોપી સકંજામાં આવી ચૂક્યો છે। આ તસવીરમાં જો આરોપી આપ્યો સકંજામાં 18 વર્ષનો આ આરોપી રોહિત શાક્યા યુપીથી ઝડપાઈ ચૂક્યો છે। 11મું ધોરણ પાસ આરોપી એઆઈ અને ટેલિગ્રામથી એપીકે ફાઇલ બનાવી દેતો હતો અને ઠગોને રૂપિયા 15,000માં મંથલી સબસ્ક્રિપ્શન પર તે એપીકે ફાઇલ વેચતો હતો। બેંક, આરટીઓ અને સરકારી વિભાગોની ડમી એપ તે બનાવતો। દેશભરમાં રૂપિયા 64 કરોડની સાયબર છેતરપિંડીમાં તેની સંડોવણી પણ ખુલી ચૂકી છે। તો છેલ્લા થોડા સમયથી એપીકે દ્વારા અહીં સાયબર ફ્રોડની ઘટનામાં સતત વધારો નોંધાઈ રહ્યો હતો, ત્યારે સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચને આ ફ્રોડના મૂળ સુધી પહોંચવામાં સફળતા મળી ચૂકી છે। યુપીથી ઝડપાયેલો આ આરોપી રોહિત શાક્ય માત્ર 11મું ધોરણ પાસ છે, આમ છતાં એઆઈ અને ટેલિગ્રામની મદદથી ખતરનાક વાયરસયુક્ત એપીકે ફાઇલ તે તૈયાર કરતો હતો અને તપાસની અંદર ખુલાસો થયો છે કે તે ઝારખંડના જામતારા, હરિયાણા અને રાજસ્થાનના સાયબર આ એપ્લિકેશન પૂરી પાડતો હતો, જેના આધારે દેશભરમાં કરોડોની સાયબર છેતરપિંડી આચરવામાં આવી છે। વાત એ છે કે ફક્ત 16 વર્ષની ઉંમરથી સતત છેલ્લા 2 વર્ષથી એપીકે ફાઇલ ડેવલપ જે અલગ અલગ દેશના અલગ અલગ સાયબર ક્રિમિનલ્સને એપીકે ફાઇલનું સાયબર ક્રાઇમ એ મોડસ ઓપરેન્ડી સાયબર ક્રાઇમ કરવા માટે એપીકે ફાઇલ ડેવલપ કરી આપે છે। રોહિત વિરેન્દ્રસિંહ સાકિયા એને પકડીને લાવીને આજે ગુનો દાખલ કર્યો હતો સાયબર ક્રાઇમનો, એમાંની ધરપકડ કરવામાં આવી છે। પોલીસ પૂછપરછમાં આરોપીના ઓર્ગેનાઇઝ્ડ બિઝનેસ મોડલનો પર્દાફાશ થયો છે। આરોપી દેશની અગ્રણી બેંકો અને સરકારી વિભાગોની ડમી એપ્લિકેશન તૈયાર કરતો, જેમાં એક વિક્ટિમ એપ્લિકેશન કે જે ભોગ બનનારના મોબાઈલના ઇન્સ્ટોલ થઈ જતી હતી અને બીજી એડમિન એપ્લિકેશન ગુનેગારો ઉપયોગમાં લેતા હતા, જેના માધ્યમથી ભોગ બનનારના મોબાઈલમાં આવતા ઓટીપી, બેન્કિંગ વિગતો અને અન્ય સંવેદનશીલ માહિતી લાઈવ મેળવી લેતા હતા। તો 2 પ્રકારની ફાઇલ બનાવી આપતા હોય છે। એક એપીકે ફાઇલ જે અલગ અલગ વિક્ટિમ્સ જે ફરિયાદીઓ છે એના મોબાઈલમાં નાખવા માટેની એક એપ્લિકેશન ડેવલપ કરી આપતા હોય છે અને બીજી એક એમની એડમિન એપ્લિકેશન ક્રિમિનલ્સ માટે બનાવી આપતા હોય છે। જે આરોપીની પૂછપરછ કરી એમાં એની જે પૂછપરછમાં એને ખબર પડી છે અમને કે એ મંથલી સબસ્ક્રિપ્શન બેઝ ઉપર મોબાઈલનું જે મંથલી સબસ્ક્રિપ્શન હોય આ એપીકે ફાઇલનું મંથલી સબસ્ક્રિપ્શન બેઝ ઉપર એ ફાઇલ ડેવલપ કરી આપે છે। હા, સુરત સાયબર ક્રાઇમ સમગ્ર નેટવર્ક તેના ગ્રાહકો અને આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને થયેલી અન્ય સાયબર છેતરપિંડીના કેસોની તપાસ આગળ ધપાવી રહી છે। આસામમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં સેનાનું